બજારમાંથી લાવી? તારા બાપાએ પૈસા આલ્યા તા, તું દઈ લે. મારા ઘરના પૈસા વાપરીને તો એક તો હું કડકો થઈ ગયો છું. આ ફાટેલો ટી શર્ટ પહેરું છું, તું આ હાથ તાળીઓ નવી લઈને આવી. તને ફોન મોન પડે છે કે નહીં? તમે તો કોઈ દાડો હાડી જ નહીં લે હાલતા, અમે ના લઈએ. અરે હમણાં ગયા મહિને તો 4 હાડીઓ લાવી હતી યાર. અત્યારે પછી 7 હાડીઓ લાવી હતી. મારું બીજું લગ્ન છે, એમાં પહેરવાનું છે તારા? એમનો બહુ મોટો ફેન છું. મારે એમને મળવું છે અને એમ તો મળે નહીં. ફોન કરું તો થોડી મળવા આવવાના હતા. ઓમ કંઈક કરું તો મળે ને, એટલે મારે મળવું છે, એટલે મેં ઓમ કર્યું કે મંजिलें इनको मिलती है जिनके सपनों में जान होती है, पंख से क्या होता है, हौसलों से उड़ान होती है, हौसला रखना, आगे बढ़ोगे. દોસ્તો નમસ્કાર, વ્યૂ નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વ્યૂ નેટવર્ક વિશેષ અંતર્ગત એક એવી પ્રતિભાને મળીએ છીએ કે જે એક હરતો ફરતો કળા સંપૂર્ણ છે. એક ખૂબ સારા અને ખ્યાતનામ કોમેડી આર્ટિસ્ટ તરીકે જેમની ઓળખ તો છે જ, પરંતુ સાથે સાથે એક ખૂબ સુંદર ડિરેક્ટર, લેખક, ગીતકાર, ગાયક અને નૃત્યના તાલે પણ થરકી લે તેવા ખૂબ સારા ડાન્સર, આવી બહુમુખી પ્રતિભા અને આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ગૌરવ એટલે જીતુ પંડ્યા આજે આપણી સાથે છે. જીતુભાઈ સાથે અંતરંગ વાતો કરવી છે, જીતુભાઈના જીવનના વિવિધ પાસાને જાણવા છે. આ સફરની શરૂઆત કરતાં પહેલાં જીતુભાઈને હું આપની સાથે સાંકળું છું અને વ્યૂ નેટવર્કના આ પ્લેટફોર્મ પર, આ ફલક પર આવકારું છું. જીતુભાઈ, સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ વિજયભાઈ. જીતુભાઈ, વાતોની શરૂઆત કરતાં પહેલાં અમારા દર્શકોને ખાસ એ જાણવાની ઉત્કંઠા થાય કે સફળતાની ચરમસીમાએ અત્યારે એક નામ સતત અગ્રેસર રહ્યું છે અને વધી રહ્યું છે, એ જીતુ પંડ્યા, એમનું વતન, એમનો જન્મ, એમનું બાળપણ, આ બધા વિશે જરા વાત કરશો. આમ અત્યારે પહેલાં પંચમહાલ જિલ્લો હતો, હાલ તો મહીસાગર જિલ્લો થઈ ગયો. એટલે લુણાવાડા તાલુકાનું એક નાનું સરખું ગામ જેનું નામ છે ભાયાસર. અને આજે પણ પડે પડ મારા ગામની ગલીઓ, મારા મિત્રો બધાને હું યાદ કરતો હોઉં છું. તો એક નાનું સરખું ગામ જ્યાં આગળ માત્ર ને માત્ર 4 ઘર બ્રાહ્મણના હતા. અત્યારે તો 2 ઘર બ્રાહ્મણના છે, પણ વિવિધ જ્ઞાતિઓથી ભરપૂર અમારું એક સુંદર મજાનું ગામ, જેમાં પ્રજાપતિ સમાજ, પટેલ સમાજનું બહુમતી વધારે, પણ બધાનો સ્વભાવ બહુ સરસ. અને એક નાના સરખા ગામમાંથી ગુજરાતી ફિલ્મ સુધીની સફર તય કરવી બહુ અઘરી મારા માટે હતી. પરંતુ ગામમાં સમજો કે પહેલાં આપણે ભવાઈ આવતી હતી, બધા નાટકો આવતા હતા, પછી સ્ક્રીન ઉપર પેલા મોનિટર ઉપર, પડદા ઉપર, ધોતિયા ઉપર બતાવતા હતા, એ બધું જોતા. તો એ સમયે ઘણી વખત એવું થતું, આપણે ફિલ્મો જોઈએ. ગામમાં એક જ ટીવી હતી, તો ટીવી એમનો સમય હોય, રામાયણનું આવતું, એ વખતે રામાયણ જોવા જઈએ તો પહેલાં રામાયણનો ટાઈમ થાય ને એ પહેલાં ત્યાં પહોંચી જઈએ. એ ઘરવાળો ભાઈ જે હોય એમના દીકરાને પહેલાં દોસ્ત બનાવી દેવાનો કે આપણને આગળની રૂમમાં બેસવા મળે. એ બધું એ ઘટનાઓ થતી. પણ કલા ક્યારથી, એટલે મારા પપ્પાને વાજાપીટી વગાડવાનો શોખ વર્ષોથી હતો, પણ એમની કલા આગળ વધી નહીં. કારણ કે એક આર્થિક પરિસ્થિતિ બહુ મજબૂત પાસું હોય છે જીવનની અંદર, કે તમારી આર્થિક પરિસ્થિતિ જો મજબૂત હોય તો તમે ગમે તે ક્ષેત્રની અંદર તમારે જવું હોય તો ઈચ્છા રાખીને તમે જઈ શકતા હો છો. પણ ઘણા સંઘર્ષો બાદ કહેવાય ને કે સ્વાધ્યાય પરિવારના પ્લે કર્યા મેં. ગામમાં નાના મોટા પ્રસંગોમાં ગમે તે અભિનય કરવાનો હોય, લોકોને હસાડવાના હોય, તો મારી રીતે જે કંઈ મને સૂઝબૂઝ હતી એ રીતે કરતો. પછી દાહોદ કરીને એક ગામ છે, ત્યાં મુવાલિયા ભીલ સેન્ટર હાઈસ્કૂલ, જ્યાં આગળ મારા પપ્પા રસોઈયા તરીકે કામ કરતા હતા. ત્યાં આગળ એક મેડમ હતા, આજે પણ એ મેડમને દરેક ઇન્ટરવ્યૂમાં હું યાદ કરતો હોઉં છું, પન્નાબેન કરીને. અને પન્નાબેન મને ઓલવેઝ કલાક્ષેત્રે પ્રેરિત કરતા હતા. અને એ સમયે મને વક્તૃત્વ સ્પર્ધાની અંદર એમણે મને એક સારું એવું જ્ઞાન આપ્યું હતું. ત્યારબાદ ધીરે ધીરે પ્રોગ્રેસ થયો. ત્યારબાદ કોલેજ કાર્ડ, સ્કૂલ કાર્ડ, દરેક જગ્યાએ નાટકો કરતો ગયો. આ તે, અને ધીરે ધીરે આ ફિલ્ડમાં આવ્યો. કલ્પના નથી કે હું આ ફિલ્ડમાં જઈશ, કારણ કે શરૂઆતના પિરિયડમાં આર્થિક પોઝિશનના લીધે ભણ્યો, પણ પૈસા ન હોવાના કારણે છેલ્લે મારે સાયન્સ છોડીને ITIમાં જવું પડ્યું. 12 સાયન્સ છોડી દીધું હતું મેં અધૂરું. અને પછી 12 આર્ટ્સમાં મેં પાસ કરી અને સીધું BA તરફ વળી ગયો. ત્યાં આગળ ઘણા બધા મિત્રો જે નાટ્ય ક્ષેત્રે જોડાયેલા હતા, જેમ કે શ્રી કમલભાઈ જોશી,
હું ગુરુ માનું છું એ વ્યક્તિને, કે જેમણે મને ત્યાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને એક નાટ્ય ક્ષેત્રમાં એમણે મને આગળ કોમર્શિયલ લેવલે પણ એમણે મને સજેસ્ટ કર્યું. અને કોમ્પિટિશનનું લેવલે આગળ વધતા ગયા અને ધીરે ધીરે કલ્પના નથી કે આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચીશ. એટલે શરૂઆતમાં ITI પછી કોલેજ કરી. કોલેજ દરમિયાન એવું થયું કે વધુ પડતું નાટકોમાં ધ્યાન આપવાના કારણે અભ્યાસમાં ધ્યાન ન આપી શક્યો. એટલે સેકન્ડ યર સુધી મેં ક્લિયર કર્યું. પછી દર વખતે એક વિષય ફેલ થઈ જાઉં, કારણ કે મને બીજા વર્ષના 2-3 નાટકો કરવા મળે. એટલે એમ ઘણા બધા વર્ષો ફેલ કર્યા પછી છેલ્લે એવું થયું કે નહીં યાર, હવે બહુ થયું, હવે ઘરને મદદ કરવાની આપણી જરૂર છે. પછી GEB કર્યું. GEBમાં મને સર્વિસ મળી, એટલે એપ્રેન્ટિસશીપ તરીકે. અને લગભગ 2 વર્ષ સુધી મેં GEBની અંદર એપ્રેન્ટિસશીપમાં કામ કર્યું. ત્યારબાદ ત્યાંથી છૂટો થયો. પછી કોઈ નોકરી ધંધો હતો નહીં. પછી પોતાનું એક ગ્રુપ ઊભું કર્યું નાટકનું. કોઠંબા કરીને ગામ છે લુણાવાડા પાસે. ત્યાં આગળ ઘણા બધા મારા મિત્રો જે અત્યારે જે મારી સાથે નાટકમાં જોડાયા હતા, અમે નાટકના પ્લે કરતો, કોલેજના વગેરે સ્કૂલોમાં નાટકો તૈયાર કરાવતો, ડાન્સિંગ કરાવતો હતો અને બધી સ્કીટ માઈમાં તે બધું એક આખી ઇવેન્ટ જ હું હાયર કરી લેતો અને હું બધી ઇવેન્ટ રેડી કરાવતો એ વખતે. તો પંચમહાલ જિલ્લામાં આજુબાજુની તમામ સ્કૂલોમાં એક એવું જ હતું કે ભાઈ આપણે પ્રોગ્રામ કરવો છે, જીતુબેન બોલાવી લો, બધા પ્રોગ્રામ કરી આપશે એમ. એ લોકો પાસેથી હું શીખતો હતો, વિદ્યાર્થીઓ પાસેથી એ સમયે, કે આ લોકોમાં બી કંઈક છે જેવું મારામાં એક ભગવાને નાનું સરખું આપ્યું છે. તો હું એમના પાસેથી પણ શીખતો હતો અને હું શીખવાડતો હતો. અંતે ધીરે ધીરે પગથિયા પાર થતા ગયા. એક LGના શોરૂમમાં વૃંદ ઓડિયો કરીને એક લુણાવાડામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે, પરેશભાઈ કરીને પુરાણી, જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો મારી લાઈફમાં. તો એ એમની દુકાનનો મેનેજર હું હતો, જ્યાં લોકોને ત્યાં TV ફિટો કરવા જતો, એન્ટીનાઓ ફિટ કરતો, આ તે બધું કરતો. મારા ફાધરનો અને મધરનો, પૂરા પરિવારનો ભયંકર સપોર્ટ, કે તને મન કે ને એમ કરજે, તું એવું નહીં કે અમે કહીએ તું આમ નોકરી કર કે આ તે કર, તું એવું ન કરીશ એમ. સમય વીતતો ગયો. દરમિયાન એપ્રેન્ટિસશીપ કરી હતી એટલે GEBમાં પરમેનન્ટ ઓર્ડર આવ્યો આણંદ મુકામે રૂરલમાં. તો એ વખતે સારું ગવર્મેન્ટ જોબ મળવી એટલે બહુ મોટી વાત હતી. ગવર્મેન્ટ જોબ મળી પછી એ દરમિયાન એક ફિલ્મ કરી ચૂક્યો હતો હું. એના પહેલાં મેં 2-3 ફિલ્મો રાઇટ કરી હતી અને 2-3 ફિલ્મોમાં અભિનયનો ચાન્સ નહોતો મળ્યો. રાઇટિંગ, મને એમ તો હું રાઇટિંગ કરું તો કદાચ મને એક નાનો મોટો રોલ મળશે તો મારી એક્ટર તરીકેની કેરિયર ચાલુ થઈ જશે. પણ સંજોગો અનુસાર એમાં મારા 2-3 વર્ષ બગડી ગયા. પણ અંતે એક ફિલ્મ મળી, ધૂળકી તારી માયા લાગી, જેમાં પહેલાં તો આભાર એટલે માની લઉં કે એ બધા મારા ગોડફાધર છે, કે જેમણે મને અત્યાર સુધીની લાઈફની સંઘર્ષની અંદર બહુ જ મદદ કરી છે. પહેલાં તો લખન ફિલ્મ ઇક્વિપમેન્ટ એટલે કે શ્રી મગનભાઈ ચૌહાણ, પછી કેમેરામેન મનુભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ડેડિયાપાડા, અને ખાસ જેને ગુરુ માનું છું, જેમને ઓલવેઝ આજે પણ હું પપ્પા કહીને બોલાવું છું, એવા દિગ્ગજ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એમનું બહુ મોટું યોગદાન એવા શ્રી કેશવ રાઠોડ સાહેબ. એમનો ખૂબ સપોર્ટ રહ્યો મને. હું રાઇટિંગ એમના પાસેથી શીખ્યો છું. એમનું નામ ગ્રીનીઝ બુકમાં છે, કે જેમણે 350 ઉપર ફિલ્મો લખેલી છે વિવિધ ભાષાઓમાં, અને મૈયરની ચૂંદડી એ લગભગ 13 કે 14 ભાષામાં બનેલી ફિલ્મ છે. તો એ વ્યક્તિનો હાથ મારા માથા ઉપર હતો. અને ખાસ કરીને એમના સુપુત્ર ચંદનભાઈ રાઠોડ, એમણે પણ શરૂઆતના પિરિયડમાં જ્યાં બી એ ફિલ્મ કરતા હોય તો કોમેડી તરીકે ભાઈ મારા ભાઈને લેજો, સારું કરે છે, આમ છે તેમ. એ સપોર્ટના લીધે હું કદાચ આ લેવલે પહોંચ્યો છું. તો એ પહેલાં તો એ સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું. પછી આ ફિલ્મની યાત્રા શરૂ થઈ તો અત્યારે 450 ઉપર ફિલ્મો ડન કરીને બેઠો છું. લગભગ 6 ભાષામાં મેં કામ કર્યું છે. અને બધો જ પ્રેમ આ જનતા જનાર્દન, મારા દર્શકો અને મારી ફેમિલી. ચાર્લી ચેપ્લિનનું એક સરસ વાક્ય છે, હા, કે હસતા ચહેરાની પાછળ આંસુ છુપાયેલા હોય જ છે. તમે બાળપણની વાત કરી અને હું જોઈ રહ્યો છું, અમારા દર્શકોને પણ તમે બતાવશો કે તમારા બંને હાથ પર મમ્મી અને પપ્પાનું તમે ટેટુ કરાયેલું છે. તમે તમારા માતા પિતાની ખૂબ નજીક છો. એ સંઘર્ષ સામાન્ય નહીં રહ્યો હોય. કેવો હતો એ સંઘર્ષ? શું તકલીફો પડતી? તમે યાર દુખતી નસ ઉપર પગ મૂકી દીધો એવું છે. એકચ્યુઅલી એવું છે, બહુ મધ્યમમાંથી બી નીચેનો પરિવારમાંથી હું આવતો વ્યક્તિ છું. અને એક સમય હતો કે અમારી પાસે છત પણ નથી રહેવા માટે.
અને દરેક ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હોતા હોય છે. મારા પપ્પાને બધા થઈને 4 ભાઈઓ. એમાં મારા મોટા અંકલ છે એ બોડેલી જીઈબીમાં અત્યારે રિટાયરમેન્ટ થયા. બીજા અંકલ છે એ તલાટી હતા એ બી રિટાયરમેન્ટ થઈ ગયા. મારા પપ્પા યજમાન વૃત્તિનું કરતા હતા. બીજા એક મારા અંકલ છે એ પણ યજમાન વૃત્તિનું કરે છે. હવે ઘરમાં સામાન્ય બધી બાબતો એ તો હોય. એમાં એક વખત એવું થયું કે અમારા પાસે કશું જ નહોતું, અમે રોડ ઉપર હતા. એ દરમિયાન અમારા ગામના એક યજમાન છે મણિભાઈ પટેલ, અત્યારે સ્વર્ગસ્થ છે. ભગવાન જે કોઈ યોનિમાં હોય એમના આત્માને શાંતિ આપે, એક બ્રાહ્મણ તરીકે હું કહીશ. એમણે એ વખતે મારા યજમાન હતા તો મારા પપ્પાને એક જમીનનો ટુકડો આપ્યો હતો. નો ડાઉટ એ મારા દાદાએ એમને પૈસા ચૂકવ્યા ખબર નથી, પણ એમની દયા કે એ વખતે એમણે અમને એ આપ્યું હતું. ને એ સમયે અમે સાહેબ નાનું સરખું ઘર, કશું જ ન મળે. અમારા યજમાનો જે પણ મારા પપ્પાની જે કંઈ યજમાન વૃત્તિ છે તમામ યજમાનોનો આભાર માનું કે એ લોકો એ વખતે એમના પ્રસંગો જ્યારે બી આવશે તો એ પૈસા એમાં વારશે ગોર મહારાજ એમ કરીને એક ફૂલ નહીં ને ફૂલની પાકડી મારા પપ્પાને મદદ કરી હતી અને અમે એક છત્ર નીચે આવ્યા હતા. તો એ તમામ યજમાનોનું ભગવાન કલ્યાણ કરે. અને આજે એ સંઘર્ષની વાત કરું તો કદાચ શરૂઆતના પિરિયડમાં મને કોઈ ઓળખતું નહોતું. ઘણી વખત એવું બનતું હતું કે સાહેબ જે નાનકડું બાળક જીતું હતું એ આ પરિસ્થિતિમાં શું ફીલ કરે? હા, એટલે ફિલિંગ એવી જ આવતી હતી સર કે સાલું ક્યાંક કંઈક કામ મળે. એટલે ભણતર ઉપરથી આખું ધ્યાન હટી ગયું હતું. હું બહુ હોશિયાર હતો, સાયન્સનો સ્ટુડન્ટ હતો, પણ ખબર નહીં એક પરિસ્થિતિ હોય ને જ્યારે ઘરની જવાબદારી તમારા માથા ઉપર આવે ને એટલે સાહેબ એની આમાં તમે ગમે તેવું આવે તમે એ વસ્તુ ભૂલી જાઓ બધી. અને જવાબદારી બહુ મોટી વસ્તુ હોય છે. મારા પપ્પાની એટલી પરિસ્થિતિ નથી. બીજું મારા સિસ્ટર હતા, અત્યારે એ તો દેવલોક પામી ગયા, પણ એમને પણ વાલની બીમારી હતી. એટલે એમની દવાનો ખર્ચો હતો, સાથે સાથે ઘર પરિવાર ચલાવવાનો. આજે તમને હું કહું, તમે બી બ્રાહ્મણ છો, જે કોઈ બ્રાહ્મણો આજે કથા પૂજાપાઠ કરે છે અને જે કોઈ યજમાનો છે, જેમ કે તમારા ગોર મહારાજ છે, તો હું જે કોઈ યજમાનોને એટલું જ પૂછું છું કે તમે તમારા આખા વર્ષ દરમિયાન સત્યનારાયણની કથા યા તો પૂજાપાઠ તમે કેટલી વાર કરાવ્યા? બ્રાહ્મણ એનું બી એક જીવન છે કે 4 વર્ણો જેમ વહેંચ્યા હતા એ પ્રમાણે બ્રાહ્મણને શીખવો ને શીખવાડો અને એને ધર્મનો પ્રસાર અને પ્રચાર કરવાની વાત હતી. પણ આજે તમારી પાસે ટાઈમ નથી, એટલા માટે તમે તમારે સત્યનારાયણની કથા નથી કરાવતું, કોઈ કશું નથી કરાવતું, તો બ્રાહ્મણ શાના ઉપર નિર્ભર રહે? તો એ સમય તો હતું કે ભાઈ સત્યનારાયણની કથાઓ દર પૂનમે એકાદું કથા થતી. એ વખતે કથાની કિંમત 11 રૂપિયા હતી સર. હું કરવા જતો હતો, મારા બાપ દાદાએ મને શીખવાડ્યું છે, મને બધું જ આવડે છે. પણ એ સમય હતો કે જેની અંદર આ વિકટ પરિસ્થિતિમાંથી મને એમ થતું હતું કે હું મારા પરિવાર માટે, મારા મા બાપ માટે હું શું કરું એમ. એ વખતે જો કે આવું ન બોલાય, ઓન કેમેરા છું એટલે કેમેરા ફેસ કરીને બોલ્યા નહીં, પણ એવું થતું કે ક્યાંક લૂંટબૂટ કરી નાખીએ, પરિવાર સુખી થઈ જાય. ખરાબ વિચારો આવે તમને. પણ નો ડાઉટ કુદરત સાચવે, આપણા સારા કર્મો છે એના કારણે કુદરત આપણને સાચવી લેતું હોય છે. તો એ સમયે એવું થતું કે કરવું શું એમ. અને એ સમયે ધીરે ધીરે પગ પેસારો આ ઇન્ડસ્ટ્રીઝમાં દિશા શૂન્ય દોડ કે કોઈ દિશા નથી, પણ એમ થાય કે હાડું ફિલ્મના શૂટિંગ અહીં ચાલે છે, લાવો ને જઈએ. તો હું લકી સ્ટુડિયોમાં જતો. એ લકી સ્ટુડિયોમાં મને ખબર છે હું 3 દિવસ લકી સ્ટુડિયોની બહાર બેસી રહ્યો હતો. ત્યાં એક ચંદુભાઈ છે, ગુજરી ગયા બિચારા. એ 3 દિવસ સુધી એમની બેન્ચ ઉપર, એ તો ઘરે જતા રહે, પણ મને કે બેટા અહીં હુઈ રહેવાનું તારે, હું બેઠો છું. 3 દિવસ ચાન ચવણું ખાઈ છેલ્લે ભજીયા હાલીને મન જતા હું 3 દિવસ પડી રહ્યો હતો. એ સમયે અરુણભાઈ રાજ્યગુરુ, જેમનો દિલથી આભાર માનીશ, ખૂબ સારા ગાયક કલાકાર છે અને અત્યારે દૂરદર્શનમાં બહુ મોટી પોસ્ટ ઉપર છે. તો એમની એક પિક્ચર ચાલતી હતી મીંઢળ છૂટ્યા માંડવે, અને જેના દિગ્દર્શક એટલે એમના ડિરેક્ટર મારા પરમ મિત્ર જીતેન્દ્રભાઈ રાઠોડ ગુજરી ગયા. એમના આત્માને ભગવાન શાંતિ આપે. પણ એ સમયે હું બહાર ઊભો આમ કરીને ગેટ આગળ ઊભો હતો. એ વખત તો બહુ બધું સસ્પેન્સમાં ચાલતું શૂટિંગ, તમારે જોવું હોય તો સાહેબ તમને અંદર જવા ન મળે. તો એ માહોલ હતો. તો એ સમયે એકદમ જોઈ ગયા. એ વખતે મેં એક કાર્યક્રમ કર્યો હતો દૂરદર્શનનો, દિલીપભાઈ વાઘેશ્વરી અને હેતલ મુનશીનો એક સરસ મજાનો પેલો પોતાનું ટેલેન્ટ બહાર પાડવાનો સબરંગ કાર્યક્રમ. એમાં મને એક પ્લે મેં કર્યું હતું. એ સમયે મને ઓળખતા હતા કે આ છોકરો કંઈકનો જેમ. તો મને ઓળખી ગયા. મને કે અરે તું અહીંયા ક્યાંથી? મેં સાહેબ થોડોક કામ માટે આવ્યો હતો, શૂટિંગ માટે, મને થોડું ઘણું કામ. અરે અંદર આવો તો કે. એ વખતે મને રાજ્યગુરુ સાહેબે અંદર એન્ટ્રી અપાવી હતી.
અને અંદર મળ્યો પછી ખાસું સ્ટ્રગલ લાઈફ કરી, પણ એમાં એ વખતે એવી મારા લાયક કંઈ રોલ નહીં હોય એટલે મને ન મળ્યો. પછી તો જીતુભાઈ સાથે મેં 2-3 ફિલ્મો કરી, જીતેન્દ્ર રાઠોડ સાહેબ સાથે, પણ એ સ્ટ્રગલ પિરિયડ એ હતો. આ અભિનયના અનેક પ્રકારો હોય, એમાંથી કોમેડી જોનર તમે કેવી રીતે એક્સેપ્ટ કર્યું? તમારી અંદરથી કોમેડી હતી, તમને ક્યાંયથી એપ્રિશિએશન મળવા માંડ્યું કે ભાઈ તું સરસ હસાડે છે, કે તમે જાણી જોઈને એવું વિચારેલું કે ના હું કોમેડિયન થઈશ, કંઈક મારી એક ડિફરન્ટ વેમાં મારી જાતને પ્રેઝન્ટ કરું? કોમેડિયન જીતુ પંડ્યા કેવી રીતે હાઇલાઇટ થયો? એમાં બેઝિકલી કારણ કે હું માનું છું ત્યાં સુધી તમે 2 કે 3 ફિલ્મોમાં નેગેટિવ એટલે વિલનના પણ રોલ કર્યા, એક તો ભવભવના ભરતા યસ અને યસ એક પીઠે માધવ પીપળો હા સમથિંગ એવું કંઈક છે. હા એક વાર્તા પરથી એક બનેલી ફિલ્મ છે દીપકભાઈ અંતાણીની. હા તો નેગેટિવ એક આર્ટિસ્ટ છે, બધા જ રોલ કરે છે. કોમેડિયન જીતુ પંડ્યાનો ઉદય કેવી રીતે થયો? એમાં એવું છે કે શરૂઆતમાં તમે ભૂખ્યા હોય ને તો તમને સાહેબ સૂકો રોટલો મળે ને તો ખાઈ લેવો પડે. એટલે શરૂઆતના પિરિયડમાં એવું થયું કે હું આઈ એમ એઝ એન એક્ટર, તમે મને કોઈ પણ પ્રકારનો રોલ આલો એ હું કરી શકું, પણ લોચા એવા પડ્યા કે શરૂઆતમાં લોચા નહીં, મારું તો સદભાગ્ય કે આજે એ જ કલાથી હું આજે મારું જીવન ચાલે છે, મારી રોજીરોટી ને મારું પેટ ભરાય છે. પણ એ સમયે કેશવ બાપુની નજરને સલામ છે, કેશવ રાઠોડ સાહેબની નજરને સલામ છે કે મને જોયા પછી એ વખતે એકદમ પાતળી હાંડીનો એક હુક લકડી લાકડી જેવો વ્યક્તિ, આંખો બહાર આવી ગયેલી, સ્ટ્રગલ પિરિયડ, બરોડાના બસ સ્ટેન્ડોમાં હું આખી રાતો પડી રહેતો. એ પપ્પુભાઈ રાજપૂત એ હમણાં જ ગુજરી ગયા, મારા ખાસ મિત્ર, કે જેમની પોતાની એક લારી હતી ત્યાં બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડની વાત કરું છું. તો ચા ને ખારી મને રોજ કહી દીધેલું કે આ છોકરો જ્યારે બે ચા ખારી ખવડાવી દેવાના, માથાકૂટ ના જોઈએ એમ, એ પૈસા નહીં લેવાના એમ. તો એ સમયનો માણસ, અને એ સમયે સ્ટ્રગલના કારણે આખું શરીર સુકાઈ ગયું હતું, લેવાઈ ગયું હતું. ને એ સમયે મગનમાં મેં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હું બોડેલી એક ફિલ્મ કરતો હતો. આ તો બહુ ખતરનાક ઘટના છે મારી. અને એ પિક્ચરમાં મને સાહેબ હોટલમાં મને અને ચીનુ દાદા, ચીનુ શિકારી, ખૂબ સારા કોરિયોગ્રાફર, એ ગુજરી ગયા. મને અને ચીનુ શિકારી દાદાને લોક એન્ડ કી કરી દીધા હતા રૂમમાં, કારણ કે પ્રોડ્યુસર પૈસા આપ્યા નહોતા. પ્રોડ્યુસરનું નામ નહીં લઉં. અને લગભગ 1.5 વર્ષની મહેનત સર એ સ્ક્રિપ્ટ પાછળ મારી, અને સ્ક્રિપ્ટ બહુ જ મજબૂત લખી હતી. અંતે એવું થયું કે પ્રોડ્યુસરના પાપના લીધે અમારે બંનેને ત્યાં લોક એન્ડ કી થવું પડ્યું. અને મનુભાઈ ઝાલા એ વખતે એ ફિલ્મમાં કેમેરામેનમાં હતા. તો કે યાર આ છોકરો બહુ ટેલેન્ટેડ છે યાર, આને કંઈક રોલ બોલાવો. તો મગન મામા મને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લઈ ગયા. અમે આખી રાત ભગવાનભાઈ વાઘેલા કલા મંદિર એમના ત્યાં રોકાયા. સવારમાં ફ્રેશ થઈને મૌલિકભાઈ મહેતા, શંભુભાઈ મહેતા એમના સ્ટુડિયો પર ગયા, અને ત્યાં મને પહેલી વાર ગાવાનો ચાન્સ મળ્યો હતો કે જીતુ આ ગીત ગાશે, હું એટલે જ લઈને આવ્યો છું એમ. તો કેશવ બાપાની સાથે મારી ફર્સ્ટ મુલાકાત, પગે લાગ્યો, મને કે ગા બેટા બિંદાસ ગા. હવે મેં મારી લાઈફમાં કોઈ દિવસ રેકોર્ડિંગમાં આ રીતે ગાયેલું નહીં. ઓર્કેસ્ટ્રામાં કામ કરતો હતો, મને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા આવડે છે, આ તે, પણ આપણને અંદાજ આવી જાય કે આ બીટ પકડવાની છે. અને પહેલું જ મારી લાઈફનું ગીત ફિલ્મમાં મેં ગાયું હતું, ઠંડી ઠંડી તાળી અને મવડાનો દારૂ. અને એ બહુ ફેમસ થયું હતું ગીત, ધૂળગી તારી માયા લાગીનું. મેં બી ગાયું હતું ને એક બીજા સિંગર હતા એમણે પણ ગાયું હતું. પછી એ દરમિયાન કેશવ રાઠોડ સાહેબને કીધું મગન મામે કે આ છોકરાને નાનો સરખો બી રોલ આપવાનો છે. અને એ સમયે ધૂળકી તારી માયા લાગીમાં સ્વર્ગસ્થ નટુ કાકા એટલે કે આપણા ઘનશ્યામભાઈ નાયક એમના દીકરાનો મને રોલ મળ્યો હતો. અને એ ફિલ્મથી એક સિક્કો લાગી ગયો કે બહુ સારો કોમેડિયન છે. અને ત્યાંથી જે એક હાસ્ય કલાકારની મારી એક યાત્રા શરૂ થઈ, અત્યાર સુધી અવિરત ચાલુ છે. એક કલાકાર હંમેશા ઓબ્ઝર્વેશનમાંથી શીખે. યસ, જુદા જુદા કેરેક્ટર્સ જેના સંપર્કમાં આવતો હોય, એનું મેનરિઝમ જુએ, એના ભાવો જુએ, બોલવાની સ્ટાઇલ પકડે. તમે આવું હોમવર્ક કરો તમારા કેરેક્ટર્સ માટે? હોમવર્ક ઓબ્ઝર્વેશન તો હોય જ છે, દરેક કલાકારનું પોતપોતાની રીતે ઓબ્ઝર્વેશનો છે. બીજું મારું વાંચન એક અદ્ભુત છે, મને વાંચવાનો બહુ શોખ છે. તો કેરેક્ટર એક વાર્તા હોય, એક રાઇટરે જ્યારે કલ્પના કરી હોય કે મારું કેરેક્ટર આવું છે, તો હું બીજા ઓબ્ઝર્વેશનમાં પડતો નથી. હું પહેલાં રાઇટર અને ડિરેક્ટરને બહુ ધ્યાનથી સાંભળતો હોઉં છું કે એમને શું જોઈએ છે મારા પાસેથી. બસ હું એ જ એમની સામે રજૂ કરું. એમની કલ્પના તાદશ્ય એટલા માટે કરવાની, કારણ કે આપણે તો ખાલી સાંભળીને રજૂ જ કરવાનું છે. એ લોકોએ એક રાઇટર હોય તો રાઇટરે લગભગ 1.5 વર્ષની મહેનત બાદ એક વાર્તાને તૈયાર કરી હોય છે. દિગ્દર્શક આખી વાર્તાને પી ગયો હોય છે
કે કેરેક્ટરો કેવા હશે એ કલ્પના પહેલી રાઇટર અને ડિરેક્ટરની હોય છે. તો એ જ પાત્રોને આપણે રજૂ કરીશું તો એનો મનગમતો માણસ અને મનગમતો કલાકાર બનીશું. એટલે ઓબ્ઝર્વેશન જરૂરી છે, નથી એવું નહીં. એટલે ઓબ્ઝર્વેશન કરતાં બોડી લેંગ્વેજને હાથે પકડતા હોઈએ છીએ, પણ મેઇન ડાયરેક્ટરનો એક્ટર છું. અચ્છા, તમારું અત્યારે એક સર્વે મુજબ એવું કહેવાય છે કે અમે જ્યારે તમારો ઇન્ટરવ્યૂ કરવાની તૈયારી કરતા હતા, તમારા વિશે અમારી ટીમ રિસર્ચ કરતી હતી, ત્યારે જીતુ પંડ્યા એટલું સર્ચ મારતા જ જીતુ પંડ્યા કોણ છે, જીતુ પંડ્યા ક્યાં રહે છે, જીતુ પંડ્યા ઘર કેવું છે, આવી અનેક વાતો ટ્રેન્ડિંગમાં છે, લોકો તમને બહુ જ સર્ચ કરે છે. અત્યારે હાલ માનો કે જોવામાં આવે તો મોબાઈલના સ્ક્રીન પર યસ જીતુ મંગુ હા એ વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં જોવાય છે અને તમે ઘરમાં જાણીતો ચહેરો થઈ ગયા છો. જી, આ કેરેક્ટર કેવી રીતે ઉદ્ભવ્યું અને એમાં શું ઇનપુટ્સ તમારા હોય છે? કારણ કે એકદમ તમે લાઈવ એક પતિ લાગો છો. યસ, એમાં તમારા કોમેડીના બહુ નાના નાના સરસ પંચ હોય છે જે લોકો કકડીને હસે છે. જી. બીજું આબાલ વૃદ્ધ, એટલે તમારો એક વિશાળ વર્ગ છે, વૃદ્ધો પણ જુએ છે, યુવાનો પણ જુએ છે, મહિલાઓ જુએ છે, બાળકો પણ જુએ છે. આના વિશે કહો. એકચ્યુઅલી એક સાત્વિક કહી શકાય એવી એક સિરીઝ છે અને તમે જેમ કીધું કે નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને તમામ લોકો આ વસ્તુ જોતા હોય છે અને જોવે છે. અને હમણાં જ અમારા જે ધીરેનભાઈ રાંધેજા કે જેના ડીકે ડિજિટલ, કિશનભાઈ સબનાની અને ધીરેનભાઈ રાંધેજા આ બંને પાર્ટનર છે, તો એમના સર્ચ પ્રમાણે એવું કીધેલું કે લગભગ પાકિસ્તાનમાં પણ અમારા ફોલોવર્સ છે. તો 126 કન્ટ્રીઝ સમથિંગ એવું મને કંઈક કીધેલું, મને યાદ નથી આંકડો તો, પણ એટલા કન્ટ્રીઝમાં આ દેખાઈ રહી છે ચેનલ. મૂળભૂત એવું હતું કે શરૂઆતના પિરિયડમાં જ્યારે ફિલ્મો હું કરતો હતો ત્યારે ધીરેનભાઈ રાંધેજા, હરસુખભાઈ પટેલ, કિશનભાઈ સબનાની, અશોકભાઈ પટેલ, આખું એક ગ્રુપ હતું વિષ્ણુભાઈ પટેલનું, અને ઓલવેઝ વિક્રમભાઈ ઠાકોરને લઈને ફિલ્મો બનાવતા હતા. તો એ દરમિયાન એમના સંપર્કમાં હું આવેલો. તો અને એ સમયે ડિજિટલ મીડિયા એન્ટર થયું હતું, એટલે લોકોને ખબર નથી કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ યુટ્યુબ ને આ શું છે, ફેસબુક ને ઇન્સ્ટા, આ કોઈને ખબર નથી. પણ એ થોડા એડવાન્સ હતા કિશનભાઈ ને ધીરેનભાઈ. તો એમણે કીધું કે મને ફોન આવ્યો કે તમે અમદાવાદ આવો, મારા કામ છે. તો હું કિશનભાઈની ઓફિસે ગયો, ત્યાં મિટિંગ થઈ. મને કે આપણે પતિ પત્નીના થોડાક નાના મોટા ટૂચકા નાતે આપણે કરવું છે, તો તમે કરશો? મેં કીધું કેમ નહીં, મારે તો કામની જરૂર છે, હું કરીશ. તો નક્કી થયું, ત્યાં અમે પહોંચ્યા અને પછી ધીરેનભાઈ કિશનભાઈને શરૂઆત થઈ અમારી, અને એ અવિરત લગભગ આ 7મું વર્ષ ચાલે છે. અને ખાસ કરીને એવું છે કે ધીરેનભાઈ રાંધેજા એક એવી હસ્તી છે કે જે એમના જાત અનુભવ, એમના ગામના અનુભવો, આ તે બધું એ પોતે એ ફીલ કરીને પછી એ રજૂ કરતા હોય, રિયલ બનેલી ઘટનાઓને રજૂ કરતા હોય છે. અને આમાં તમે જે ઓબ્ઝર્વેશનની વાત કરતા હતા, એ આ સ્ક્રિપ્ટમાં ઓબ્ઝર્વેશન બહુ મોટું કામ કરે છે. અત્યારે 2 ચેનલ ચાલે છે, એક ડીકે ડિજિટલ ચાલે છે અને એક ધીરેન રાંધેજા ઓફિશિયલ કોમેડી શો ચાલે છે. તો બંને ચેનલોમાં આવે છે. આ તમે ટેલિવિઝનના પડદે પણ કાકી ભારે પાકી કરીને એકમાં મગનનો બહુ જ પોપ્યુલર, એટલે મને યાદ છે ત્યાં સુધી કે દૂરદર્શનમાં સળંગ 3 મહિના સુધી સમાચારને બીટ કરીને ફર્સ્ટ આવેલી કોમેડી સિરિયલમાં, એના વિશે વાત કરો. દિગ્દર્શક તમે જ હતા યાર. એટલે મારી હાજરીમાં મારે વખાણ સાંભળવા હોય. એ બધું કરતા હતા ધરતા વિજયભાઈ ઠાકર હતા, અને મારું સિલેક્શન આપણા દીપકભાઈ અંતાણી અને આપણા સ્ટુડિયોવાળા પ્રભુદાસભાઈ એમણે, અને મને સજેસ્ટ કરનાર ભાવિનીબેન જાની, એમણે મને સજેસ્ટ કર્યો હતો. અને એ બહુ જ પોપ્યુલર શો હતો. એની અંદર જે મજા આવી હતી એની કલ્પના હું અત્યારે નથી કરી શકતો, પણ હું એ શોને એકદમ મિસ કરું છું અત્યારે. જો એ કદાચ હજુ આગળ વધે ને તો ઓર મજા આવે એવું છે. કોમેડિયનની આ સફર શરૂ થઈ, સંઘર્ષો થયા, અભિનેતા તરીકે આગળ વધ્યા, એમાંથી એક જીતુ પંડ્યાનું નવું એસ્પેક્ટ, નવું પાસું બહાર આવ્યું, ડિરેક્ટર જીતુ પંડ્યા. જી, તમે શોર્ટ ફિલ્મો પણ ઘણી ડિરેક્ટ કરી, ફિલ્મો કરી, અને ખેડૂત હમણાં તમારી સુપર ડુપર બમ્પર હિટ ગઈ. તો એ ડિરેક્ટરનો ઉદય કેવી રીતે થયો એના વિશે ટૂંકમાં વાત. આમાં એવું છે, લગભગ મેં સમજો કે 450 ઉપર ફિલ્મો કરી છે. એટલે 450 દિગ્દર્શક, 450 કેમેરામેન, 450 ટેકનિશિયન્સ અને 450 ઉપર વાર્તાઓ, એના અલગ અલગ કોન્સેપ્ટ, એ લોકોનું દિગ્દર્શન શું છે. અને મારું હંમેશા ધ્યાન પાછા 450 ફાઇટ માસ્ટર ઓલ્સો.
તો એ બધાના ઉપર મારું એક ઓબ્ઝર્વેશન હોય છે, શોર્ટ ડિવિઝન શું હોય, અને મૂળ પાછું હું લેખક જીવ ખરો. તો એ ઓબ્ઝર્વેશન કર્યા બાદ ઘણી વખત પહેલી જ પિક્ચર કદાચ બહુ પહેલાં આવી ગઈ હોત. મારા પરમ મિત્ર અને ખૂબ સારા, એટલે મારા ભાઈ સમાન છે. ઓલવેઝ અમે કહેવાય ને કે અમે કદાચ અલગ ન થઈ શકીએ, હું ને ગુરુભાઈ પટેલ. વર્ષોથી અમારી બેન એક મિત્રતા એઝ એન એક્ટર, પણ એ એક ફિલ્મ કરતા હતા, એક રાધા એક મીરા, જેનો થોટ હતો એમનો પોતાનો, અને લખ્યું હતું સરસ. અમારા રસિક દાદા ગુજરી ગયા, ભગવાન એમના આત્માને શાંતિ આપે, બહુ મિસ કરીએ છીએ. પણ એ રસિક દાદાએ જ્યારે વાર્તા લખી આ તે બધું, ત્યારે સાક્ષીમાં સ્ટોરીનો લખાયો ને ત્યાંથી હું સાક્ષીમાં હતો, અથી ઈટી સુધી. એ દરમિયાન દિગ્દર્શન હું જ કરવાનો હતો. અમારે વાત બી થઈ ગઈ, ડન થઈ ગયું, બધું પેપર વર્ક આ તે બધું ચાલુ હતું. એ દરમિયાન મારે થોડો ઘરના પ્રોબ્લેમ એવા થયા કે મેં એક નવું ઘર લીધું, એમાં દસ્તાવેજનો આ તે પ્રોબ્લેમ હતો, એટલે હું 1 મહિના સુધી ફ્રી નહોતો. બધું ડન થઈ ગયું હતું, હવે એમને બી ડેટ બી બહાર પડી ગઈ હતી, હવે કરવું શું. ત્યારબાદ આખું પ્રોડ્યુસરોએ એક ડિસિઝન લીધું કે જીતુભાઈ નથી તો આપણે શું કરવું. અંતે નિલેશભાઈ મોહિતને એનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું. એ જ સમયે કદાચ હું ડાયરેક્ટરમાં આવી ગયો હોત. પછી સેકન્ડ ફિલ્મ મેં તારી યાદોમાં કરી. એટલે દિગ્દર્શન હું વિક્રમભાઈ ઠાકોરના લગભગ અત્યાર સુધીમાં 150 થી 200 ઉપર મેં સોંગ ડિરેક્ટ કરેલા છે. જુદાઈ જુદાઈ ઇઝ માય ફર્સ્ટ સોંગ, એ 1 Day 1 Million હતું. અને ઘણા બધા સોંગ અત્યારે પણ કરું છું. અત્યારે હાલ ટાઈમ નથી રહેતો. શોર્ટ ફિલ્મ્સો એમાં તમારી ઘણી બધી લખેલી મને ચાન્સ મળ્યો છે. આઈ લવ યુ સર. તો એ ફિલ્મો કરી, શોર્ટ ફિલ્મો બાદ મને કોન્ફિડન્સ આવ્યો કે નહીં, હું ફિલ્મ કરી શકું એમ છું. ત્યારબાદ મેં તારી યાદોમાં જિંદગી જવાની, અને ત્યારબાદ ખેડૂત એક રક્ષક મેં કરી. અને હાલ એક નવા પ્રોજેક્ટ ઉપર તમે આવ્યા છો, એ જ જગ્યા ઉપર અત્યારે એનું ફિનિશિંગ રાઇટિંગ પર હું, ગુરુભાઈ પટેલ ને બધા અમે બેઠા છીએ, અને ફિનિશિંગ ચાલે છે. અને અમારા પ્રોડ્યુસર ધર્મેશભાઈ શાહ, કે જે ખેડૂતના પ્રોડ્યુસર હતા, એ જ પ્રોડ્યુસર છે. અને સ્ટાર બી અમારા વિક્રમભાઈ ઠાકોર જ છે. એટલે આ રીતે એક ડિરેક્શનમાં આવ્યો હું. લુણાવાડાના એક ગામમાંથી આવેલો એક યુવાન અભિનેતા, ગાયક અને આ બધી સફરો વટાઈ અને ડિરેક્ટર બની ગયો, ઘર ઘરમાં જાણીતો ચહેરો બની ગયો. આ સફળતા બાદ હવે તમે આગળ શું જુઓ છો લાઈફમાં? બસ લાઈફમાં આપણે હવે ઘણી વખત એવું થાય ને સાહેબ કે મુશ્કેલી તો દરેક વ્યક્તિના જીવનમાં હોય. સફળતા, નિષ્ફળતા આ તો ફેસ કરવાના જ છે, જીવનમાં કરવાના છે. તમારા કામની કદર ક્યારેક થાય, તમારા કામની કદર ક્યારેક નથી પણ થતી. ઘણી વખત એવું થાય કે સાલું પાછું ફેંકેલું તમારું રિવર્સ આવે, તમને એ સફળતા નથી મળતી, તો હારી જવાય છે, નાસીપાસ થઈ જવાય છે. એવી મોટી કંઈ કલ્પના નથી આપણી કે ભાઈ મારે સંજય લીલા ભણસાલી બની જવું છે, કે ભાઈ મણિરત્નમ બની જવું છે, કે રાજા મૌલી બનવું. મને એવું કશું જ નથી. મને ફક્ત ને ફક્ત એવું છે કે અમે જે કરીએ છીએ ને એમાં ભગવાન, માતાજી અને મારા મા બાપ એટલો મને આશીર્વાદ આલે કે 100% અમે એની અંદર ગળાડૂબ થઈ અને એવી રચના કરીએ કે જે દર્શક મિત્રોને ગમે, અને એમનો અપાર પ્રેમ જે અત્યારે જીવતો છું ને મળે છે, એ મારા છેલ્લા શ્વાસ સુધી કદાચ મળવો જોઈએ. હું એવી આશા રાખું એમની પાસે. મારે કશું જોઈતું નથી. અને રૂપિયાની વાત તો એ તો જીવનનો, એટલે લોકોએ ઘણાએ કીધું છે કે હાથનો મેલ છે, હું નથી માનતો. એ મેલ કાઢો તો મનાલજો, મારે બહુ જરૂર છે. પણ એટલે રૂપિયાની દરેક વ્યક્તિને જરૂર છે, મોંઘવારી પ્રમાણે દરેકને જરૂર હોય છે, પણ રૂપિયા સેકન્ડ મેટર છે. તમારા કામની કદર થશે, તમારું નામ થશે, તો ઓલવેઝ રૂપિયા આવવાના જ છે તમારી પાસે. જીતુ પંડ્યાનો ગુસ્સો આવે? મારો ગુસ્સો બહુ ખતરનાક છે. ખાસ કઈ બાબત? ખાસ એવું કે આપણે તમને કામ સોંપ્યું હોય અને તમે એ કામને પરિપૂર્ણ ન કરો, અને ટાઈમે કોઈકનો પૈસો બગડે. આજે પ્રોડ્યુસર હોય તો પ્રોડ્યુસરે આપણને જવાબદારી સોંપી છે. પ્રોડ્યુસરે કીધું છે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, મારે આ કામ કરવાનું છે. મારી જવાબદારી એ છે કે મારા આ ટાઈમે આ, અને પાછું તમને 3 દિવસ પહેલાં કહેવામાં આવે કે ભાઈ 3 દિવસ પહેલાં આ વસ્તુ આપણે પરમદાર જોઈ છે, તમે હાજર કરજો. છતાંય ન કરો ત્યારે બંબો ફાટે આપણું, એવું છે. બાકી આમ લગભગ હું ગુસ્સે નથી થતો. તમે અત્યાર સુધી મને હસતો અને નિર્મળ માણસ જ જોયો હશે. અત્યારે પરિવારમાં કોણ? પરિવારમાં હું છું, મારા ધર્મપત્ની જીગુ, મારો દીકરો જિમ્મી, એ પણ એક આર્ટિસ્ટ છે, તમે તો જોયેલો છે ને. અને હમણાં મારી દીકરી 1 વર્ષ અને 1 મહિનાની થઈ છે, જેનું નામ કિયા છે. આ જીતુ પંડ્યા પડદે જે હોય છે, આ જીતુ પંડ્યા ફ્લોર પર જે હોય છે, જીતુ પંડ્યા ઘેર કેવો હોય? ઘેર એમાં એવું હોય છે કે
એક વસ્તુ હોય, મિત્રો સાથે તમે કેવા હો, ધર્મપત્ની સાથે કેવા હો, તમે એક વડીલ તરીકે તમારા ઘરમાં પોતાનું એક વર્ચસ્વ હોય, બાળકો સામે તમારે કેવું બિહેવ કરવું એ તમને ખબર હોવી જોઈએ, પત્ની સાથે કેવી રીતે રહેવું. હા, હસવું રમવું આ તે બધું ઇટ્સ ઓકે, પણ એક સિરિયસતા એટલા માટે હોય કે ઘરે જાઉં ને એટલે ઘરના થઈ જવું, બહાર નીકળીએ તો એ મારી અલગ દુનિયા છે. એક કહેવાય ને કે એક કલાક્ષેત્ર છે, મારું કર્મ છે અને ત્યાં મારો ધર્મ છે. બાળકોને સમય આપો. હા, બને એટલો આપું છું. આમ માતાજી રાખે છે એ જ સાચવે છે. હું તો મોસ્ટ ઓફ ઘરે રહેતો નથી. મારે તકલીફ એવી છે કે કામના લોડના લીધે હું બહુ ઓછો ઘરે પહોંચી શકું છું, પણ જેટલો બી જાઉં એટલો સમય એ લોકો માટે ફાળવતો હોઉં છું. જીતુ પંડ્યાને ખોટું લાગે? ખોટું બહુ લાગ્યું, હવે નથી લાગતું. કઈ બાબતોનું લાગે? કોઈ જગ્યાએ નહીં, હવે નથી લાગતું. પહેલા કઈ બાબતો? પહેલાં એવું હતું સર કે ઘણી વખત એવું થતું સાહેબ કે ટોણા મેણા બહુ મળતા. તમે સમજો કે એક કલાકાર, આજે વિજયભાઈ ઠાકર સાથે હું છું જોડાયેલો, તો વિજયભાઈ ઠાકરને મારી સાથે બને છે બિકોઝ ઓફ કે વિજય ઠાકર અને મારો એમનો સ્વભાવ મેચ થાય છે, કાં તો મારા વિચારો મેચ થાય છે, કાં તો અમારા પૂર્વજન્મની કંઈક લેણદેણ બાકી છે. એવું ઘણા બધા કલાકારો સાથે મારે એવું છે. ઘણા બધા હીરો, અત્યારે બધા હીરો સાથે કામ કર્યું છે, એમાં બધા મારા ફેવરેટ છે, બધા મારા દિલથી નજીક છે. પણ અમુક પેલા કહેવાય ને કે ચંચુપાત કરવાવાળા લોકો, જેને ન ગમે, તમારો ને મારો સંબંધ ન ગમતો હોય, તો એવા લોકો તમને ઘણી વખત એવા ટોણા મારતા, આ તો ચમચો છે એનો. એ વખતે એવું થતું, સાલું હું કઈ રીતે આનો ચમચો, મારી ફ્રેન્ડશીપ નહીં જાળવવાની. આજે મારા દર્શક મિત્રો મને ગમે ત્યારે બી મળે તો હું મને કે ફોટો પાડો, હું સાહેબ ગાડી રોકીને એમની સાથે પીક પડાવું, બિકોઝ ઓફ એ છે તો હું છું. અને કોઈકે આપણી પર એહસાન કર્યું હોય તો એ ભૂલી ન શકાય. તો મને એ બધી બાબતો હવે મને કંઈ ખોટું લાગતું નથી. એ ભૂલ્યા કરે અને આપણે ચાલ્યા કરવાનું બસ. જીતુ પંડ્યા છેલ્લે ક્યારે રડ્યા હતા? હું રોજ રડું છું સર. શું થાય? શું થાય? તમે કીધું ને કે ચાર્લી ચેપ્લિનનું એક વાક્ય છે કે હાસ્ય પાછળ રુદન હોય છે. એકચ્યુઅલી માણસ પર બહુ જવાબદારીઓ આવી જાય ને ત્યારે એ પોતાના અંગત વ્યક્તિઓને ઓલવેઝ મિસ કરતો હોય છે. હું એટલે છે ને ક્યારેય એકલો નથી રહેતો. મારી સાથે ઓલવેઝ કાં તો ગુરુ પટેલ હોય, કાં તો મારા નીતિનભાઈ પંડ્યા હોય, બાબા હોય, યા તો કોઈ બી મારા ફ્રેન્ડ્સ અધર હોય છે મારી જોડે, દેવો બેવો વગેરે. હું જબરદસ્તી રાખું પ્લીઝ. હું મારા ફાધરના બહુ જ નજીક હતો, સોલિડ નજીક. અને આજે પણ હું ગમે તો દુઃખી હોય ને તો એમને ખાલી આંખ બંધ કરીને યાદ કરું ને તો મને સોલ્યુશન મળે. એટલે ઓલવેઝ મિસ કરતો હોઉં છું એમને. એટલે એક પાસું મારું બહુ નબળું એ છે, હું એમને બહુ મિસ કરું છું આજે પણ. એ યાદ આવે એટલે રડવું આવે. હા, યસ. તકલીફ પડે તો એ યાદ આવે, Yes. અને એ યાદ આવે તો રડવું. મનહર મોદીની એક બહુ સરસ કવિતાની લીટી છે હા, કે પહેલાં ઠેસ વાગતી અને માં યાદ આવતી યસ, અને આંખમાં આંસુ આવતા, હવે માં યાદ આવે છે અને ફરી આંખમાં આંસુ આવે છે. યસ, એક્ઝેક્ટલી. એટલે સ્વાભાવિક છે કે આપણા સ્વજનો તો આપણી સાથે જ જોડાયેલા Always, આપણા always. લોહીમાં છે. જીતુ પંડ્યાનું એક મોટું ફેન ફોલોઈંગ છે અત્યારે. જીતુ પંડ્યા એક રેકગ્નાઇઝ થયેલો ચહેરો છે, જ્યાં જાય ત્યાં ભીડ ભેગી થાય છે. ફેન્સ કેવા મળે છે? સારા ખોટા શું અનુભવ છે ફેન્સનો? ફેન્સ કોઈ બહુ મસ્ત અનુભવ હોય અને કોઈ બહુ મસ્ત ખરાબ અનુભવ હોય. બધા ફેન્સ મારી માટે એક સરખા જ છે, પણ વચ્ચે એક ફેન્સ બહુ ખતરનાક મળી ગયો હતો. એટલે એમણે એવું કર્યું, એ ભાઈને મને મળવું હતું, પણ હવે મને ક્યાંથી ખબર પડે કે એ ભાઈને મને મળવું છે, મને સપનું તો આવે નહીં. પણ ઓલવેઝ મારા ફેનની રિસ્પેક્ટ કરું છું, એમને વંદન કરું છું. એ લોકો છે તો કદાચ જીતુ પંડ્યા જીવિત છે, એ ન હોય, એમનો પ્રેમ ન હોય તો કદાચ હું નથી. અને હું તો વિનંતી કરું, પ્લીઝ હંમેશા તમારા દિલમાં મને રાખજો. એ ભાઈ ગામનું નામ નહીં કહું, પણ મેં FB ઉપર મેસેન્જરમાં એમણે મેસેજ ચાલુ કર્યા કે તું છું કઈ, તું હા ધમકી તને પાડી દેવાનો એમ. વાહ. એટલે મેં કીધું ભાઈ પાડી દેજે યાર, પણ તમે કોણ છો ભાઈ? હું બહુ રિસ્પેક્ટથી વાત કરી, મેં બહુ રિસ્પેક્ટથી વાત કરી. પછી તો એ ગાળા ગાડી પર આવી ગયો ને આ નથી ને મેં કે તને તો હું ગમે તો પાડી દે ને આમ ને તેમ. એટલે ભાઈ મેં કીધું દુશ્મન આવડ શું છે? હા. તારો નંબર આલું તને ફોન કરું તો મને નંબર ના આલે. હમ. એને ખબર કે નંબર આલું તો આ કંઈક કરશે, એટલે હું કંઈ કરવાનો નહોતો, સીધી જ વાત કરવાનો હતો, સોલ્યુશન લાવી દેતો. અને મારો સ્વભાવ પહેલેથી શાંત છે, પણ બન્યું એવું કે એણે સાલું મને કશું કોઈ એ કર્યું નહીં. એટલે પછી મેં એક મારા મિત્ર છે રમેશભાઈ, પોલીસમાં છે, એમને મેં કીધું કે આવી કંઈક ઘટના છે યાર, હવે આ જુઓ ને તમે, આઈડી છે. તો એમણે સાયબરમાં જઈને આઈડી વાઈડી ચેક કરે, એમને એ ભાઈને પકડ્યા.
પકડ્યા એટલે ઊંચી ચાલીને બહાર જ કાઢે, ચલો હેડો હવે સીધા પોલીસ સ્ટેશન. તમે ખબર છે તમે કોને આ બધા સ્ક્રીનશોટ મારી પાસે આવ્યા છે? તો લોકો સાહેબ એમનો હું બહુ મોટો ફેન છું, અચ્છા મારે એમને મળવું છે, અચ્છા અને એમ તો મળે નહીં, હા ફોન કરું તો થોડી મળવા આવવાના હતા, ઓમ કંઈક કરું તો મળે ને, ક્યાં વાત એટલે મારે મળવું છે એટલે મેં ઓમ કર્યું. પણ ભાઈ એમણે કર્યું, તમે બીજા કોઈ ફેન્સ આવું ન કરતા, હું તમને ઓલવેઝ મળીશ એની ટાઈમ એની વેર. તો આવી ઘટના મારી સાથે ઘટી હતી. એક ફેન ફોલોઈંગની સાથે સાથે તમારી ફિલ્મોની ઉપરાંત જીતુ મંગુનો બહુ જ ફાળો છે તમારા ફેન ફોલોઈંગમાં, કારણ કે નાના પડદે ઘર ઘરમાં બહુ ઇઝીલી તમે યસ યસ. હું તમને એક સિચ્યુએશન આપું છું કે મંગુ તમારી પાસેથી શાક લેવાના રોજ પૈસા લેતી હતી અને એમાંથી કટકી કરી કરીને એક દિવસે 7 સાડી લઈને આવીને તમારો બાટલો ફાટ્યો. એ સિચ્યુએશન તમે અમારા દર્શકોને, એ સિચ્યુએશનમાં તમે આ સામે મંગુ છે તો તમે શું એને, એ તમારા ઓરિજિનલ જીતુવાળા શું કહેશો? એના માટે મંગુ જે હોમે. આપણે કલ્પી લઈએ કે છે. અચ્છા, આ મંગુ છે એમ? હા એટલે હાથ હાડ્યો તાર પિયરથી લાવી? શું બજારમાંથી લાવી? તારા બાપાએ પૈસા આલ્યા તા, તું દઈ લે. મારા ઘરના પૈસા વાપરીને તો એક તો હું કડકો થઈ ગયો છું, આ ફાટેલો ટી શર્ટ પહેરું છું, તું આ હાથ હાડીઓ નવી લઈને આવી, તને ફોન મોન પડે છે કે નહીં? તમે તો કોઈ તારું હાડી જ નહીં લે હાલતા, અમે ના લઈએ. અરે હમણાં ગયા મહિને તો 4 હાડીઓ લાવી હતી યાર, અત્યારે પછી હાથ હાડીઓ લાવી હતી. મારું બીજું લગ્ન છે, એમાં પહેરવાનું છે તારા? આવું કંઈક થાય. અચ્છા, બહુ જ છે. તો આ જે સ્પોન્ટેનિયસલી અંદરથી જે આવે છે, હા, એના કારણે જ કદાચ તમારે આટલું બધું એ બધાનો પ્રેમ છે. પોપ્યુલારિટી છે. જીતુભાઈ, આપણે ઇન્ટરવ્યુના બહુ અંત તરફ જઈએ. અંતે તમારા ફેન્સ છે, તમારા પ્રોડ્યુસર્સ છે, એ બધા માટે તમે શું કહેશો? શું મેસેજ આપશો જે લોકો નવા આ ફિલ્ડમાં આવવા ઉત્સાહી છે, એમને શું મેસેજ આપશો? પહેલાં તો ફેન્સને કહીશ કે જેવો અપાર પ્રેમ તમે મને આપ્યો છે, બિરદાવ્યો છે, ઓલવેઝ યાર, મારા ફેન્સ નથી એ લોકો, મારો પરિવાર છે, મારા અંગત છે. અને જે પરિવાર કરતાં પણ વિશેષ એક પરિવારનો સભ્ય હોય એને પ્રેમ કરતા હોય ને, એટલો અપાર પ્રેમ છે એ લોકોનો. અને એ પ્રેમ તમારા પરિવારનો એક નાનો સરખો સભ્ય ગણી અને આ જે પ્રેમ આપો છો ને એ સદાય મને આપતા રહેજો, એવું દિલથી તમને દુઆ કરું છું, વિનંતી કરું છું ને આઈ લવ યુ. બસ આવો પ્રેમ આપતા રહેજો. અને મારા પ્રોડ્યુસરો, હાલ તો 2 જ ફિલ્મ મેં બનાવી છે, અને મારી શોર્ટ ફિલ્મો જે બનાવતો હતો એ પ્રિન્સ પાર્ક ફિલ્મ મારા મોટાભાઈ શૈલેષભાઈ શાહ, કે જે ઓલવેઝ મારા અંદર ટ્રસ્ટ છે જ અને ઓલવેઝ રાખે જ છે મારી ઉપર ટ્રસ્ટ. અત્યારે ટાઈમ નથી હોતો એટલે હું નથી ફાળવી શકતો ને ઓલવેઝ મને યાદ કરતા હોય છે. અને બીજું જે ફિલ્મો કરી છે એમાં પહેલાં પ્રોડ્યુસર હતા મારા ગુરુભાઈ પટેલ, પછી નીતિનભાઈ પંડ્યા, દીપકભાઈ, સ્વર્ગસ્થ દીપકજી ઠાકોર અને નરેન્દ્રભાઈ. તો એ લોકોએ જે મારી પર ટ્રસ્ટ મૂક્યો હતો એ આજે પણ જીવિત છે અને ઓલવેઝ એમની સાથે જ બીજી ફિલ્મ મેં કરી. એટલે મારા બીજા પ્રોડ્યુસર ધર્મેશભાઈ શાહ, એ ઓલવેઝ એક એવી વ્યક્તિ છે કે જેમણે આંખ બંધ કરીને મારી પર ભયંકર પોતાના સગા દીકરા કરતાં આ બધાએ મારી પર ભરોસો મૂક્યો છે. અને ઓલવેઝ એમના 2 પૈસા બચે એવું જ મેં કામ કર્યું છે. મારો સ્વાર્થ ક્યારેય પણ મેં સાધ્યો નથી. અને એવું કર્યું હોત તો કદાચ મારા બીજા 2-3 બંગલા હોત, પણ એ આપણા સ્વભાવમાં નથી. બ્રાહ્મણનું લોહી છે, મને કટકી કરતા ખાતા મને જરાય નથી આવડતું. સ્ટ્રગલર્સને શું કહેશો જે લોકો નવા આવવા માંગે છે? યસ, નવા વ્યક્તિઓ એવું છે કે અત્યારે પહેલાં જેવું નથી રહ્યું, એક ડિજિટલ યુગ આવી ગયો છે. તમે પોતાની જાતને પહેલાં પ્રિપેર કરજો, તૈયાર કરજો. જો સિંગર બનવા માંગતા હોય તો યુટ્યુબ ઉપર બી તમે શીખીને સિંગિંગ કરી શકો છો, યા તો પછી કોઈ ટીચર સામે પોતાનું પૂરું જ્ઞાન લેજો. પહેલાં અભિનય ક્ષેત્રનું હોય, સિંગિંગનું હોય કે ગમે તે ફિલ્ડનું હોય, મેકઅપ આર્ટિસ્ટ બનવું હોય, જે બનવું હોય, પહેલાં પૂરું ફિલ્ડનું જ્ઞાન લેજો. પહેલાં અભિનય ક્ષેત્રે, સિંગિંગ ક્ષેત્રે પોતાની જાતને તજજ્ઞ બનાવજો અને પછી આવજો, નહીં તો મિસફાયર થઈ જશે. મિસફાયર એટલે કે આવતા પહેલાં જ તમારે નિષ્ફળતાને પહેલાં ચાખવી પડશે ને નિષ્ફળતા મળે તો નિરાશ નહીં થવાનું, પ્રયત્નો આગળ કરતા રહેવાના. પેલી કહેવત કીધી છે ને કે મસ્ત લખી છે કે મંजिलें इनको मिलती है जिनके सपनों में जान होती है, पंख से क्या होता है हौसलों से उड़ान होती है. हौसला रखना, आगे बढ़ोगे. એવો રોલ છે જે જીતુ પંડ્યાને હોય કે આ મારે કરવો હતો, ગુજરાતી, હિન્દી, કોઈ પણ, કે આ મેં કર્યો હોત મને
મનગમત? ઘણા બધા એવા કેરેક્ટર છે સર, પણ આમાં શું હું તમને કહી નથી શકતો, કલ્પી શકું છું. એટલે હું એવું ઈચ્છું છું કે ડિરેક્ટર જો મારી મેં ટ્રસ્ટ રાખતો હોય ને મને એમ કહે ને કે જીતુભાઈ આ રોલ અઘરામાં અઘરો છે ને તમારે કરવાનો છે, તો એની ખરેખર આઈ પ્રોમિસ કે સાહેબ એમની કલ્પનાને પૂરું તાદશ્ય કરીશું. જીતુ પંડ્યાને આટલી સફળતા પહોંચ્યા પછી કોઈ વાતનો હજી અફસોસ છે કે આ થયું હોત તો સારું હતું? એક અફસોસ તો 100% રહેશે, લાઈફ ટાઈમ રહેશે, કે કદાચ જે કંઈ અત્યારે છું એ કદાચ મારા બાપ જોઈ શકતો હોત ને તો એટલે એમની ગેરહાજરીને એમના ગયાનો અફસોસ છે. 100%. દોસ્તો, જીતુ પંડ્યા આપણી સાથે એમના જીવનના અનેક પાસા લઈને બેઠા. આશા રાખીએ છીએ તમને ગમ્યા. આવી અનેક મુલાકાતો, આવા અનેક વ્યક્તિત્વો, આવી અનેક પ્રતિભાઓને આપણે આ સિરીઝમાં મળતા રહેવાનું છે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ સો મચ. તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી ઝડપી અને તમારા મોબાઈલમાં જોવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો વ્યૂ નેટવર્ક એપ્લિકેશન.